so long. We've been waiting for this time to begin. We ain't getting any older. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. આજે બનાવીશું આપણે ઉત્તરાયણ નિમિત્તે માવા ચીક્કી, જે ખાવામાં સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. માવાના ઉપયોગ કર્યા વગર બનાવીશું સરસ મજાની પોચી એવી ટેસ્ટી ચીક્કી. મિત્રો, આ ચીક્કી ખાવામાં એટલી સોફ્ટ હોય છે અને માત્ર 3 જ વસ્તુથી આ ચીક્કી બનીને તૈયાર થાય છે. મિત્રો, આ ચીક્કીનું નામ તો છે માવા ચીક્કી, પણ આપણે આજે માવા વગર જ માવા ચીક્કી બનાવીને તૈયાર કરીશું. તો ચલો મિત્રો, આપણે એના માટે જોઈ લઈએ સામગ્રી. આપણે ઘરમાં રહેલી કોઈ બી વાડકી સેટ કરી લેવાની છે. તો મેં 2 વાડકી સીંગ લીધેલી છે, 1.5 વાડકી ગોળ લીધેલો છે. તો મિત્રો, આપણે સીંગને ધીમા તાપ ઉપર શેકી લઈશું. એને થોડી વાર શેકાવા દઈશું. એના ફોતરા જ્યાં સુધી છૂટા ના થાય ત્યાં સુધી એને ધીમા તાપ પર આપણે શેકી લઈશું. મિત્રો, આપણા સીંગનો કલર ચેન્જ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. જો તમે હાથમાં લઈને ચેક કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે આપણી સીંગ તૈયાર થઈ ગઈ છે શેકાઈને. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. મિત્રો, આ ચીક્કી જોતાં આપણને આપણું નાનપણ યાદ આવી જાય છે. મિત્રો, મેં સીંગ એક કાપડમાં લઈ લીધી છે. તો હવે ઝડપથી એના ફોતરા આપણે અલગ કરી લઈશું. કાપડમાં લેવાનું કારણ એક જ કે આપણા ફોતરા જલ્દી ઝડપથી છૂટા પડી જશે અને દાઝવાનો કોઈ ચાન્સ આપણી પાસે રહેશે નહીં. મેં કાપડમાં લઈને એના ફોતરા જુદા કર્યા છે. તમે ઈચ્છો તો થાળીમાં લઈને હાથ વડે પણ એના ફોતરા જુદા કરી શકો છો, પણ એમાં દાઝવાની શક્યતા વધારે રહે છે. તો તમે આનાથી ફોતરા ઝડપથી છૂટા પાડી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, આપણા સીંગના બધા ફોતરા ઝડપથી છૂટા પડી ગયા છે. હવે આપણે સીંગદાણાને મિક્સરના જારમાં લઈને એને પીસી લઈશું. સીંગદાણાને થોડા વધારે પીસી લેવા, જેથી તેને માવાનું ટેક્સચર આવીને તૈયાર થઈ જાય. તો હવે આપણે ગોળનો પાયો બનાવી લઈશું. તો 2 વાડકી સીંગ સામે આપણે 1.5 વાડકી ગોળ લીધેલો છે. તો હવે ગોળનો પાયો બનાવવા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી એનો પાયો બનાવીને તૈયાર કરી લઈશું. Going higher, higher, going up, going out, going all the way, going high. ગોળ થોડો મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે 1 ચમચી ઘી એડ કરી લઈશું. તમે જોઈ શકો છો, આપણો ગોળ લિક્વિડ ફોર્મમાં તૈયાર થઈ ગયો છે. આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. તમે ઈચ્છો તો આમાં તલ પણ એડ કરી શકો છો. મેં તલ પણ એડ નથી કર્યા અને 2 જ વસ્તુથી આ માવા ચીક્કી બનાવીને તૈયાર કરી છે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે ઘીવાળી એક થાળી કરી અને આ મિશ્રણને એમાં એડ કરી લઈશું. મિત્રો, આ ચીક્કી એક વખત જરૂર બનાવજો. આ ચીક્કી એટલી સરસ ખાવામાં સોફ્ટ બને છે કે તમારા બાળકો આ ચીક્કી ખાવા માટે જીદ કરશે. હવે એને એક વાડકીની મદદથી ફેલાવી લઈશું. પછી સરસ મજાના એના પીસ આપી દઈશું. આ મિશ્રણને થાળીમાં એડ કર્યા પછી સરસ મજાના એના પીસ પાડીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો, સરસ મજાના પીસ બનીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ ચીક્કી. તો મિત્રો, આ ઉત્તરાયણ નિમિત્તે એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. મિત્રો, આપણે નાનપણમાં ખાતા આ ચીક્કી 1 રૂપિયામાં મળતી એ અત્યારે 5 થી 10 રૂપિયામાં મળી રહી છે. એ જ ચીક્કી આપણે વગર માવે ઘરે બનાવીને તૈયાર કરીશું. તમને મારી રેસીપી ગમી હોય તો મિત્રો, મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો, ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય જલારામ, જય શ્રી કૃષ્ણ.